એ બધાય શિવરાત્રીનો વ્રત ઉપવાસ તો કરતા જ હોય, પરંતુ આજે આપણે થોડું જાણવું છે એ કે મહાશિવરાત્રી શા માટે એની શરૂઆત થઈ, એનો મહિમા શું છે, ઇતિહાસ શું છે, આ વિશે થોડીક વાત આજે આપણે સમજવી છે. તો બધા હરિભક્તો ખૂબ ધ્યાનથી અને અહીંયા એકદમ એકાગ્રત થઈ અને સાંભળજો તો બહુ મજા આવશે. વાલા ભક્તજનો, શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સરસ વાત લખી છે. એક શિવરાત્રી રાતે ઉપવાસ કરવા, અને બીજી વાત મહારાજે એ લખી છે ચોથા શ્લોકની અંદર, એકાત્મએવ જ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાથ. હવે ભગવાન સ્વામિનારાયણે એક આદેશ આપ્યો છે. ભગવાન એમ કહે છે શિવ અને નારાયણ, નારાયણ અને મહેશ, મહેશ એટલે શિવ, એ ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાથ, એ બંનેનું બ્રહ્મ રૂપે કરીને એકાત્મ ભાવ વેદની અંદર પ્રતિપાદિત કરેલો છે. આવી મહારાજે બહુ સરસ વાત કરી છે. એના પરથી ખ્યાલ આવે આપણને કે મહારાજને શિવજી ઉપર ઘણું હેત, મહારાજે ઘણા માન્ય કર્યા છે. તો શું કામ મહારાજને હેત છે, શા માટે શિવરાત્રીનો આપણે વ્રત ઉપવાસ કરવો, અને શિવજીને શા માટે ધતુરો વગેરે ચડાવવામાં આવે છે, થોડીક આજે આપણે ડિસ્કસ કરશું. તો પૌરાણની શાસ્ત્રની આધારે, પૌરાણિક કથાને આધારે જો વાત કરીએ વાલા ભક્તજનો, તો પુરાણમાં એક બહુ સરસ કથા આવે છે, આપણે કદાચ સાંભળી હોય. એ કથા સમુદ્ર મંથનની કથા આવે છે. સમુદ્ર મંથનમાં એક બાજુ દેવતાઓ છે, બીજી બાજુ દૈત્ય છે, રાક્ષસો છે, અસુરો છે, અને સમુદ્રમાં રહેલી જે સંપત્તિ છે, જે લક્ષ્મી છે, એને બહાર કાઢવા માટે, એનું દોહન કરવા માટે, સંશોધન કરવા માટે સમુદ્ર મંથનની કથા આવે છે. મંથન કરે છે, એમાંથી 14 રત્ન નીકળે છે, ઘોડો નીકળે છે, એમાંથી અમૃત નીકળે છે, એમાંથી ગાય નીકળે છે, ચંદ્રમા, લક્ષ્મીજી વગેરે બધા એમાં સમુદ્રમાંથી બહાર આવે છે. એમાં એક તત્વ આવે જેનું નામ છે કલિકુટ ઝેર. એટલું ભયંકર ઝેર છે, એમાંથી ધુવાળાઓ નીકળે છે, અને એ ઝેરને જોતા જ તમામ દેવતાઓ અને તમામ દૈત્યો બધાય દૂર ભાગી ગયા છે. અને ઝેર કોણ લે, આ પ્રશ્ન થયો છે. આપણને બધાને ખબર હોય કે આ ઝેર છે, આ પોઈઝન છે, તો આપણે બધા દૂર જ ભાગીએ. પણ એક બહુ હકીકત વાત છે, એ ઝેર કયું પેલું હોય. ઘણા લોકો તમાકુ ઝેર છે એમાં છપાયેલું આવે છે કે આ દર્દનાક મોત આપે છે, છતાં પણ માણસો એ ઝેર ખાય છે, ઝેર પીવે છે, કારણ કે એની બુદ્ધિ એટલી અશુદ્ધ છે, અપવિત્ર છે. માટે જેની બુદ્ધિ શુદ્ધ થાય, જેની બુદ્ધિ પવિત્ર થાય, એને એવું કઈ ખાવું પીવું ગમે નહીં. શા માટે? એ હેરાન કરનારું, નુકસાનકારક છે. હવે ઝેર છે અને જો જમીન ઉપર ઢોળાય તો સારી એ ધરતી માથે ઝેર પ્રસરી જાય, ઝેર ફેલાઈ જાય, અને જીવ પ્રાણી માત્ર એના સંકટ આવી જાય. અને ત્યારે બધાએ યાદ કર્યા છે સદાશિવ, ભોળાનાથ, શંકર પરમાત્માને, અને શિવજીને જ્યારે યાદ કર્યા ને શિવજી એમ કહેવાય કે એ ઝેરને ભોળાનાથ પી ગયા છે. ભોળાનાથે એ ઝેર પીવાને કારણે એનો કંઠ છે, એ કંઠમાં ઝેર સમાયું છે, અને માટે એ ઝેર પીવાને કારણે, ઝેર વિષપાન કરવાને કારણે એના કંઠ લીલો થઈ ગયો છે, અને માટે એને નામ આપવામાં આવે છે નીલકંઠ. નીલકંઠ એટલા માટે જ નામ આપવામાં આવે છે. તો ઝેર જે દિવસે ભોળાનાથે પીધું, વિષપાન કર્યું છે, અને તે દિવસે એમ કહેવાય છે કે તે દિવસને યાદ કરી અને આપણે ત્યાં મહાશિવરાત્રીનો પર્વ મનાવવામાં આવે છે, પર્વ ઉજવવામાં આવે છે. મહાવદી એકાદશીની પર્વ આવતીકાલે જે કથા આવતીકાલે જે એકાદશી છે, થોડા દિવસ પછી, 2 દિવસ પછી જે આવવાની છે મહાવદી તેરસ. મહાવદી તેરસના દિવસે મહાશિવરાત્રી, અને તે દિવસે શિવજીએ
ઝેરનું પાન કર્યું, વિષપાન કર્યું છે અને આખી દુનિયાની રક્ષા કરી છે. અને દુનિયાની રક્ષા કરવાને કારણે, સંસારની રક્ષા કરવાને કારણે, બચાવવાને કારણે સમાજ એનું બહુમાન કરે છે. દર વર્ષે એની યાદમાં ઉત્સવ કરવામાં આવે છે. ઘણા લોકોને કદાચ એમ હોય કે આ દિવસે ભગવાન શિવજીનો કે શિવ શંકરનો જન્મદિવસ માટે મહાશિવરાત્રિ મનાવવામાં આવે છે, તો વાત ખોટી છે. શિવરાત્રિ એ ભગવાન શિવજીનો જન્મદિવસ નહીં, પરંતુ ભગવાને વિસ્પાન કરી અને સમાજની જે રક્ષા કરી છે એ રક્ષાને યાદ કરવાને માટે આપણે સૌ કોઈ મહાશિવરાત્રિનું વ્રત કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ સત્સંગી જીવનમાં પણ આ વાત આપી છે. મહારાજ એવું કીધું છે કે જ્યારે શિવરાત્રિ આવે ત્યારે શિવજીનો રુદ્રાભિષેક કરવો. આપણી પાસે અનુકૂળતા જો ન હોય તો માત્ર દર્શન કરવા, પરંતુ તે દિવસે ઉપવાસ જરૂર કરવો અને કરવો. બરાબર છે. આટલું બધા ભક્તજનોને આમાંથી શીખવા અને જાણવા મળે છે. મારા સવાલ કરવો છે કે મહાશિવરાત્રિ ભાઈ એનું મુખ્ય ખાણું શું ખબર છોકરાઓ? હે, મહાશિવરાત્રિએ આપણે વધારે શું ખાઈએ અથવા તો શું ફેવરિટ કહેવાય મહાશિવરાત્રિનું? ઓલું શું કહેવાય? પેલું કંઈક આવે બટેકા જેવું, શું કહેવાય? સક્કરિયું, સક્કરિયા છે એ મહાશિવરાત્રિના ફેમસ છે. સક્કરિયાનો શીરો કરવામાં આવે, સક્કરિયાને બાફવામાં આવે અને સક્કરિયાનું જ ફરાળ કરવામાં આપણે ત્યાં આવે છે. પરંતુ બધાને ખાસ ભલામણ કે સક્કરિયા બહુ ખવાય નહીં. શું કામ ખબર છે? ઝાડા થઈ જાય. હા, એટલે આપણે ત્યાં કહેવત છે કે સક્કરિયાનો ચાળો નહીં. આવું આપણે ત્યાં કહેવાય, સક્કરિયાનો ચાળો નહીં. કારણ કે વધારે જો ખવાઈ જાય તો વાયુ થઈ જાય, ઝાડા થઈ જાય. એટલા માટે એ માપ ના ખવાય, બહુ ન ખવાય. તો સત્સંગ જીવનમાં ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાત લખી છે કે આ દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે વિધિપૂર્વક મહાભિષેક કરવો, આવી મહારાજે આજ્ઞા કરી છે. અને તે દિવસે ઉપવાસ કરવો. તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને આપણે સાથે રાખી અને વાલા ભક્તજનો દર વર્ષે મહાશિવરાત્રિનું આપણે વ્રત કરીએ છીએ. દુનિયામાં ઘણા લોકો હોય, કદાચ શિવજીના ઉપાસક હોય, પરંતુ ઉપવાસ ન કરતા હોય, અને આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક છીએ, પરંતુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને ધ્યાનમાં રાખી અને આપણે આ ઉપવાસ કરવાનો હોય છે. બીજી વાત આવે છે કે શિવરાત્રિના દિવસે ભાંગ, ગાંજો વગેરે અમુક લોકો પીતા હોય છે કે ધરાવતા હોય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ મનાઈ કરી છે. ભાંગ, ગાંજો વગેરે એ કોઈ પણ રીતે, કોઈ પણ યોગમાં એ ખવાય કે પીવાય નહીં. તો ઘણા લોકો કહેતા હોય છે તો પછી શા માટે શિવજીને ધરાવવામાં આવે છે? તો એનો જવાબ એવો છે વાલા ભક્તજનો, શિવજી હિમાલય પહાડોમાં રહે છે, કૈલાસ ધામમાં રહે છે. કૈલાસમાં ઠંડી અપરંપાર છે, ખૂબ ઠંડી છે. -ડિગ્રીમાં સેલ્સિયસમાં ત્યાં તાપમાન હોય છે. એની સામે જીરવવાને માટે ભગવાન ભોળાનાથને અશ્વની કુમાર જે દેવતાઓના જે ડોક્ટર કહેવાય, વૈદ્ય કહેવાય, એ ડોક્ટરોએ, એ વૈદ્યોએ ભગવાનને ત્યાં ધતુરો વગેરે ચડાવ્યા છે. એવી કથા ક્યાંક ક્યાંક મળે છે. પરંતુ આપણે માટે તો એટલી જ માત્ર વાત છે કે કદાચ ભોળાનાથને ગાંજો કે પછી ભાંગ કે ધતુરો ધરાવવામાં આવતું હોય, એ આપણા માટે નથી, આપણે લેવાય નહીં. અને જો એ આપણને લેવાની બહુ ઈચ્છા થતી હોય તો શિવજીએ ઝેરે પીધું છે, તો શું કરશું? લેવાય? તે આપણે ઉભા રહી જઈએ છીએ. તો કોઈની દેશી ન કઢાય અને કોઈની ખોટી ટ્રાય ન કરાય. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, એ આજ્ઞા આપણા માટે શિરોમાન્ય છે. તો બધા ભક્તોને ખાસ ભલામણ કે મહાશિવરાત્રિનું વ્રત આપણે બધાએ અવશ્ય કરવું અને કરવું. કારણ કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, આદેશ છે. મહારાજે પણ
જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. આપણે બધાએ એના દર્શન કરતા રહ્યા છીએ. જુનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ